નમસ્કાર. જ્યારે પણ કોઈ પેશન્ટને અમે કહીએ કે તમારે ઓપરેશનની જરૂર છે, કે લગભગ પેશન્ટના મનમાં એક પ્રશ્ન હંમેશા આવે કે સાહેબ ઓપરેશન દૂરબીનથી થશે કે ઓપન એટલે કે ખોલીને કરશો? તો દૂરબીનથી સર્જરી શું છે, એ કઈ રીતે કરવામાં આવે, એ બાબતમાં થોડી આપણે માહિતી મેળવીએ. પહેલી વાત, આ સર્જરી કોઈ નવી નથી. આજથી 35 વર્ષ પહેલાં પહેલીવાર દૂરબીનથી ઓપરેશનની શરૂઆત થયેલી. ત્યાર પછી ઘણા બધા નવા સાધનો આવ્યા, ટેકનોલોજી બદલાઈ, ડૉક્ટરનો એક્સપિરિયન્સ વધ્યો, પછી મોટાભાગની સર્જરી આજે અમે દૂરબીનથી કરતા હોઈએ છીએ. તો ઓપરેશન કઈ રીતે કરવામાં આવે સમજીએ આપણે. નોર્મલ ઓપરેશન અને દૂરબીનના ઓપરેશનમાં પહેલાં ફરક શું છે? નોર્મલ ઓપરેશનની અંદર પેટની અંદર આપણે મોટો ચીરો મૂકતા હોઈએ, પેટના મસલ્સથી ખોલી અંદર જઈ અને ઓપરેશનથી આપણે કામ કરતા હોઈએ. એ જ કામ દૂરબીનની અંદર આપણે 4 કે 5 નાના હોલ પાડી એમાંથી સાધનો અંદર નાખી અને પછી ઓપરેશન કરતા હોઈએ. આ રીતે સૌથી પહેલાં આપણે નાભીની પાસે એક કાણું પાડવામાં આવે. એ 10 મિલીમીટરનું નોર્મલી હોય છે. એમાંથી અંદર દૂરબીન નાખવામાં આવે. આ દૂરબીન અંદર ગયું. એ દૂરબીનની અંદર કેમેરો પણ છે, સાથે લાઇટ પણ છે. એ અંદર લાઇટ બી આપણે આપશે, એટલે અંદરના ઓર્ગન્સ આપણે સારી રીતે જોઈ શકીએ. ત્યારબાદ બાકી બીજા 3 કે 4 નાના હોલ પાડવામાં આવે. એમાંથી બીજા સાધન અંદર ઉતારવામાં આવે. આ રીતે આ પેટ છે, બધા આ કેમેરો છે, બીજા 3 આપણે હોલ પાડીને એમાંથી સાધન નાખેલા છે. એની અંદર કાર્બન ડાયોક્સાઇડ નામનો ગેસ એકદમ ઓછા પ્રેશરથી મૂકવામાં આવે, જેથી આપણને સ્પેસ મળે, અંદર આપણે કામ કરી શકીએ. ઘણીવાર આ ઓપરેશન સિંગલ એક નાના કટમાંથી 3 ઇન્સ્ટ્રુમેન્ટ નાખીને બી કરી શકાતું હોય છે, જેને સીલ્સ કહેતા હોઈએ છીએ. આ ઓપરેશન કઈ રીતે કરવામાં તમને એક્ઝેક્ટ બતાવીએ. આ એક સાચું પેશન્ટ છે જેનું અમે સર્જરી કરી રહ્યા છીએ. આ 2 ઇન્સ્ટ્રુમેન્ટથી પકડી અને એથી કટ થઈ રહ્યું છે. આ કેમેરાથી એવું આપણને વિઝન મળતું હોય છે. સ્ટેપ બાય સ્ટેપ છૂટું પાડી અને અંતમાં જ્યારે પણ આ કામ પૂરું થાય આપણું, જો ગાંઠ હોય તો ગાંઠની સાઈઝનો નાનો કટ મૂકી આપણે તેને ટ્યુમરને બહાર કાઢી લેતા હોઈએ છીએ. તો આ ઓપરેશનથી ફાયદો શું થાય આપણને? 3-4 ફાયદા છે. પહેલી વસ્તુ કે કટ ખૂબ નાનું મૂકવામાં આવે, મોટો ઇન્સિઝન લાગે નહીં, એટલે દર્દીને નિશાન નાનું રહે, દુખાવો ઓછો થાય. ઓપરેશન પછી ટાંકા પાકવાના ચાન્સ બહુ ઓછા થઈ જાય, ગુણમાં ઇન્ફેક્શન ન થાય, કારણ કે નાના નાના હોલ છે, મોટો કટ મૂકેલો નથી. એને લઈને રિકવરી ઘણીવાર ખૂબ ફાસ્ટ આવતી હોય છે. એક્ઝામ્પલ આપું તો પિત્તાશયની પથરીનું ઓપરેશન જે પહેલાં કરતા હતા ઓપનમાં, તો જનરલી દર્દીને 3 થી 4 દિવસ રહેવું પડે. એને બદલે અત્યારે 24 કલાકમાં પેશન્ટ ઘરે જતું રહેતું હોય છે, એટલે કે હોસ્પિટલનો સ્ટે પણ ઓછો થઈ જતો હોય છે. આટલું જોયા પછી તમને જરૂર ખ્યાલ આવશે કે દૂરબીનનું ઓપરેશન કઈ રીતે કરવામાં આવે છે. તમને હજુ વધારે કંઈ શંકા હોય, કંઈ વધારે જાણવાની ઈચ્છા હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.